અજ્ઞાન દુર્ધ્યાન અને અનાચાર દુર્ધ્યાનને પૂર્ણ કરી આપણે કુદર્શન નામના દુર્ધ્યાનમાં આવી ગયા। 63 દુર્ધ્યાનમાં બે પ્રકાર છે કુદર્શનને લગતા, એટલે કે મિથ્યાત્વને લગતા। એક નંબર 3 કુદર્શન, અને જરા નંબર જુઓ 12। આ નોટ છે તમારી પાસે, એમાં છેલ્લું પાનું, થર્ડ ટાઇટલ મિથ્યાધ્યાન। હું એટલા માટે આ ભૂમિકા કરું છું કે કુદર્શનમાં તમારો પ્રવેશ એ પણ મિથ્યાત્વનું કારણ બને છે, અને મિથ્યા દુર્ધ્યાન તો ઓલરેડી મિથ્યાત્વ છે જ। એટલે આજે ત્રીજું અને 12મું આ બેને જોઈન્ટ કરું છું, મર્જ, જેથી ફરીથી મારે એની તમારી આગળ ભૂમિકા કરવી ના પડે। હવે ફરક ક્યાં પડે છે? કુદર્શન એ કારણ છે અને મિથ્યાત્વ એનું કાર્ય છે। જેમ કે શ્રીખંડ એ કારણ છે અને શરદી, બોલો ચાલો, શ્રીખંડથી શરદી નથી થતી, ઓકે। આઈસ્ક્રીમ, એમાંય શિયાળામાં કોકના રિસેપ્શનમાં ગયા, ઠંડા કે આઈસ્ક્રીમ લ્યો અને પછી શું થાય? શરદી। તો શરદીને કાર્ય કહેવાય અને આઈસ્ક્રીમને શું કહેવાય? કારણ। ડીટો એ જ રીતના આ બે દુર્ધ્યાનમાં કાર્યકારણ ભાવ સમજવાનો। મિથ્યાત્વ એ કાર્ય છે, કુદર્શન એ કાર્ય છે। તમારા ધર્મને છોડીને તમે અન્ય ધર્મમાં ખેંચાયા, મે બી પોસિબલ તમને તમારા ધર્મની શ્રદ્ધા ઘટે અને અન્ય દર્શનની શ્રદ્ધા વધે, અને એની વધેલી શ્રદ્ધા તમને તમારા દર્શન પર શ્રદ્ધાનો કુઠારાઘાત થાય। આગળ જતા એ સમ્યક દર્શન પણ તમારું રવાના થાય અને તમારા આત્મામાં શું આવે? મિથ્યાત્વ। શાસ્ત્રો એમ કહે છે અનંત કાળ વીતે છે ત્યારે આત્માને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે। ચાહે તમે હો, ચાહે અમે હોઈએ, કે ચાહે તીર્થંકરનો આત્મા હોય, એક મરુદેવા માતા જેવાને છોડી દો, એમને અનંતકાળ તો નિગોદમાં પસાર કર્યો છે, પણ નિગોદમાંથી બહાર નીકળ્યા પછી પણ ઈઝી નથી સમ્યક દર્શન। આ સંસારની ચારે ગતિમાં જીવ અનંત કાળ સુધી ભટકે છે। એક ન્યાય આવે છે, નદી પાષાણ ગોળ। નદી પાષાણ ગોળ એટલે શું? નદી ઉપરનો જે પથરો હોય ને, તમે જોજો ચોપાટીના દરિયા ઉપર જાત જાતના આકારના પથરા હોય, તો કોઈએ કટિંગ કરીને મૂક્યું છે? ના, સતત પાણીના પ્રવાહ, પાણીના મોજા એને ધોવે રાખે, અને એમ કરતા કરતા એ પાષાણનો એક આકાર તૈયાર થાય છે। કેટલાક ગોળ, કેટલાક ચોરસ, કેટલાક ત્રિકોણ। તો જે ગોળ છે એટલે ન્યાયમાં એમ લખ્યું નદી પાષાણ ગોળ, કે નદી પર રહેલો જે પથરો છે એ ભટકાઈને ગોળ થઈ જાય। એમાં જીવ અનંતકાળ સુધી ચાર ગતિમાં ભટકીને કર્મની લઘુતા થાય, જીવની ભવિતવ્યતા પાકે, આત્માનો થોડોક પુરુષાર્થ। આજે 5 કારણ મેં સમજાવ્યા હતા ને, કાળ, કર્મ, સ્વભાવ, ભવિતવ્યતા અને પુરુષાર્થ। આ બધું જ્યારે ભેગું થાય ત્યારે આત્મા સમ્યક દર્શન સુધી પહોંચે છે।